નમસ્કાર, ન્યૂઝ ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ટેટ 1 ની પરીક્ષા માટે સમયમાં વધારો કરાયો છે. શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ કરાયો. 90 મિનિટથી વધારી 120 મિનિટનો સમય કરવામાં આવ્યો છે. તો ટેટ 1 પરીક્ષા માટે પ્રશ્નોની સંખ્યા યથાવત રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવે છે. તો ટેટ 1 ની પરીક્ષામાં સમયમાં વધારો કરવામાં આવ્યો છે. સત્તાવાર ઠરાવ પણ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. 90 મિનિટનો સમય વધારી અને 120 મિનિટ સમય કરાયો છે. ટેટ 1 પરીક્ષા માટે પ્રશ્નોની સંખ્યા યથાવત રહેશે, પરંતુ સમયમાં વધારો કરવામાં આવ્યો છે. 90 મિનિટથી વધારી 120 મિનિટ સુધી કરાયો છે. અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે. નિકુંજ, ટેટ 1 ની પરીક્ષા માટે સમયમાં વધારો કરવામાં આવ્યો છે, વિગતો જણાવશો. ટેટ 1 પરીક્ષાની સમય અવધિ જે છે તેની અંદર વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ટેટ 1 ની પરીક્ષા માટેનો 90 મિનિટનો સમય હતો, જે વધારીને હવે 120 મિનિટ નો કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરાયો છે. મહત્વનું છે કે જરૂરથી સમય વધારો થયો છે, પરંતુ ટેટ 1 પરીક્ષામાં પ્રશ્નોની સંખ્યા અગાઉનું જે માળખું હતું તે જ હશે. માત્ર સમયની અંદર વધારો કરાયો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી આ પરીક્ષા છે અને તેમાં હવે જે પણ ઉમેદવાર જે છે તે પરીક્ષા આપવા જશે તો તેમને 90 મિનિટના બદલે 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય જે છે તે પરીક્ષા માટે આપવામાં આવશે. નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો.